આવ્યો તારે સાહેબ હું આમ હાલતો આમ આમ મારા ઘરના સભ્યો બધા કહેતા તું બધી જઈ અમારા વાઈફ છે વાઈફે કહેતા તમે એક જિંદગી બગડી જાય તમે જઈ આવો બધી. હવે આમ સીધા હાલો એકવાર પણ રેડી થઈ ગયો ને બીજું હા કમ્પ્લીટ લૂઝ મિત્રો આપણી સાથે અત્યારે જગદીશ પ્રભુ છે જેમને L5 અને S1માં લિન્થેસિસ એટલે કે મણકો ખસી ગયો હતો અને એને હિસાબે એને ખૂબ તકલીફ હતી, ગેસ પણ ખૂબ થતો. તો આપણે જગદીશ પ્રભુજીને પૂછીએ કે એને કેવી તકલીફ થતી હતી. પ્રભુ આપ સૌપ્રથમ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી તમને? મારું ગામ છે મેસવાણ, કેશોદ તાલુકો, જિલ્લો જુનાગઢ. તકલીફ તો સાહેબ મને 10 વર્ષથી હતી. પછી મારા બાજુનો ગામ માળિયા હાટીના તાલુકો છે, ત્યાંથી મારા મિત્ર હતા નાનુભાઈ કરીને, તે મને અહીં લઈ આવ્યા ને એને કીધું કે તને નહીં સારું થાય તો બધે પૈસા ખર્ચો હું આપી દઈ, એક વાર તમે દર્શન સાહેબની મુલાકાત લ્યો. ત્યાંથી લીધું. પહેલી ફેરી મેં ટ્રીટમેન્ટ લીધું. પહેલી ફેરીમાં મને 15 થી 20% રિઝલ્ટ મળ્યું. પછી મેં આજે મારે 10મો 11મો ધક્કો છે સાહેબ, 100% ની 110% રિઝલ્ટ છે. અત્યારે હું ખેતીનું કામ કરી શકું છું, ડાયમંડનું કારીગર છું હું. ડાયમંડ પણ અત્યારે ઘઉં છું ટેબલ ઉપર બેસીને, કોઈ જાતનો વાંધો આવતો નથી. ને દવાખાનું મેં સાહેબ અમદાવાદ, સુરત, રાજકોટ, જુનાગઢ બધે મને ઓપરેશનનું કીધું હતું. ઓપરેશન તો મારે આવશે જ. જ્યાં લગન કેપ્સ્યુલ ખાતો ત્યાં લગન મને સારું રહેતું. કેપ્સ્યુલ બંધ થઈ જાય એટલે દુખાવો સતત ચાલુ રહે. પછી તમારી મુલાકાત લીધી, બહુ 120% સાહેબ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે અત્યારે મારા ભગવાન કહો તો તમે જ કહેવો. આંખમાં રાતે હું મારા ફેમિલી બધા મને એમ કહેતા તું ઓપરેશન કરાય નહીં. રાતે શું તો નીંદર ન આવે સાહેબ, રોયા કરતો. રાતે ઘરેથી નીકળી જાવ ધાબા ઉપર રખડવા, બધે એમ પહેલવા, એવો પ્રોબ્લેમ હતો. તમારો ને નાનુભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બહુ અસંખ્ય દુખાવો હતો આમ 100% 120%. બેસવામાં હા, હાલવામાં તો બહુ સાહેબ 5-10 મિનિટ ટેબલ ઉપર બેસું હાલું એટલે આખો વાંકો હાલતો. મારા મિત્રો પણ બધા કહેતા મને તું હારે દવાખાને એક ફરી જઈ આવી કે ઓપરેશન કરાવીને. મેં કીધું ઓપરેશન તો કરાવવું જ નથી, આજે લઈને કાલે. પછી તમારે નાનુભાઈ કીધું કે દર્શન સાહેબને તમે ભાવનગર મુલાકાત લ્યો. નાનુભાઈ મને લઈ આવ્યો તારે સાહેબ હું આમ હાલતો આમ આમ મારા ઘરના સભ્યો બધા કહેતા તું બધી જઈ અમારા વાઈફ છે વાઈફે કહેતા તમે એક જિંદગી બગડી જાય તમે જઈ આવો બધી. હવે આમ સીધા હાલો એકવાર પણ રેડી થઈ ગયો ને બીજું? હા કમ્પ્લીટ. હા એકદમ ઓકે. તો મિત્રો આ જગદીશ પ્રભુને આપ જોઈ શકો છો, એને મણકો ખસી ગયો. જો આપ જોઈ શકો છો મિત્રો, આ જે મણકો ખસી ગયો જે આપ જોઈ શકો છો, જેમને ખૂબ તકલીફ હતી અને એ અત્યારે સાવ સારા થઈ ગયા. તો પ્રભુ આપ આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? હા સર. તમે શું કહેવા માંગશો? હું બધાને એ જ કહેવા માગું છું, એક ફરી તમે ઓપરેશન કરાવવા પહેલાં અથવા તો કોઈ બીજી ટ્રીટમેન્ટ લીધા પહેલાં તમે દર્શન સાહેબની મુલાકાત લ્યો. અવશ્ય તમને 100% સારું થઈ જશે.
સરસ, ખૂબ ખૂબ આભાર પ્રભુ તમારો. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. તમારા ભગવાનથી નહીં આવ્યા. બધી ભગવાનની કૃપા હોય. ભગવાનની કૃપા. અને તમે નાનો ભાઈ નિમિત્ત થયા ને હા, તમે નાનો ભાઈ. આવ્યા એટલે તમને સારું થયું.